નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સાવલી તાલુકાના વાંકાનેર ગામના રહીશ દિવાન દિલીપ શાહ, મોહમ્મદ શાહ અને તેમની પત્ની રસુલા બાનુ દિલીપ શાહ આ બંને પતિ પત્ની હોવા છતાં બંને એક જ ઘરમાં રહેતા હોવા છતાંય બંને 14 વર્ષથી અલગ અલગ રેશન કાર્ડ ધારણ કરતા હોય, બંને રેશન કાર્ડમાં સરકારી અનાજ મેળવતા હોય, બંને ગ્રામજનો દ્વારા સરકારશ્રી દ્વારા ચાલતી કરીથી બંધ કરાવવા તેઓના રેશન કાર્ડ રદ કરવા માટે બેનરો સાથે સાવલી સેવા સદનમાં ગેરરીતિ બંધ કરવા લોકો દ્વારા ગેરરીતિ બંધ કરાવવા માંગ ઉઠેલ, હાથમાં બેનર લઈ સેવા સદન ખાતે ગ્રામજનો જોવા મળ્યા। હવે એક જ ઘરમાં એક જ રસોડે જમતા બે રેશન કાર્ડ છે, પતિ અને પત્નીના નામ પર। સરકારી પરિપત્ર મુજબ રજૂઆત પણ કરેલી છે, પરિપત્ર બી મેં આપેલો છે। તેમ છતાં આજે 5 મહિનાનો લાંબો સમય વીતી ગયા છતાં તેમ આજ દિન સુધીમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી। સરકારી પરિપત્ર એવું કહે છે કે જો કદાચ એક ઘરમાં બે વ્યક્તિના રેશન કાર્ડ પકડાય તો તાત્કાલિક ધોરણે બંને કાર્ડ રેશન કાર્ડ રદ કરવા પડે, તેઓને ભરપાઈ કરવી પડે અને તેઓની ઉપર કાયદે ફોજદારી રાહે પણ કાર્યવાહી પણ કરવી પડે। તેમ છતાં આજ દિન સુધી આ લોકોએ અવારનવાર મને ધક્કા જ ખવડાવેલા છે કે આજે થઈ જશે, 2 દિવસ પછી થઈ જશે, 10 દિવસ પછી થઈ જશે। અને આના માટે હું બરોડા ડીઓસો સાહેબને પણ મળીને આવેલો છું, ત્યાં પણ મેં પુરાવા આપેલા છે, ત્યાં પણ રજૂઆત કરેલી છે। તેમ છતાં આ લોકો ઉપલા અધિકારીની પણ વાત નથી માની રહ્યા। એટલે કે જે તે ટાઈમ પર તેમને ધ્યાને નહોતું, પણ અમો અરજદારે જ્યારે અરજી આપી ત્યારે તેમને ધ્યાને આવ્યું કે એક ઘરમાં 2 રેશન કાર્ડ છે તો બંને રદ કરવા પડે અને કાયદેસરની કાર્યવાહી કરવી પડે। તેમ છતાં આજ દિન સુધી કોઈ જ રીતના કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી। અને બીજી વસ્તુ તો એવી છે કે આ લોકોએ એક ઘરમાં રેશન કાર્ડ નથી તે અંગે સોગંદનામું કરવું પડે છે, તો તેવા સોગંદનામા ખોટા કર્યા હોય એવી અમોને શંકા છે। અને સોગંદનામું ખોટું કર્યું જોઈએ, કારણ કે રેશન કાર્ડ માટે ગુજરાતના કોઈ રાજ્યમાં કે કોઈ જિલ્લામાં બીજું નામ અમારું રેશન કાર્ડમાં નથી, તે અંગેનું સોગંદનામું કમ્પલસરી છે। એટલે એ સોગંદનામું ખોટું કર્યું હોય એની પર ફોજદારી રાહે કાર્યવાહી કરી શકાય। તેમ છતાં જે તે અધિકારીએ અમારી વાતને નજરઅંદાજ જ કરેલી છે। અને બીજી વસ્તુ કે મેં પોલીસ સ્ટેશનમાં પણ એક અરજી આપેલી છે અને બીજી પોલીસ સ્ટેશનમાં પણ આ લોકો સાથ સહકાર નથી આપતા। હું પોલીસવાળા પાસે જ્યારે જાઉં છું પોલીસ સ્ટેશન, આપણા જે સાવલી પોલીસ સ્ટેશન લાગે છે ત્યાં, તે અવારનવાર એક જ વસ્તુ કે ભાઈ તપાસ ચાલુ છે અને મામલતદાર સાહેબ અમને ત્યાંથી માહિતી નથી આપી રહ્યા। આપણી માંગણી સંદર્ભે શું કરશો? કાયદેસરની કાર્યવાહી કરવી પડે, કારણ કે ગરીબ મધ્યમ વર્ગના માણસને જો કદાચ રાશન ચાલુ કરવું હોય ને તો ઘણા બધા ધક્કા ખાવા પડે છે। તો આ રીતના જે બોગસ ભૂતિયાઓ રેશન કાર્ડ છે તેઓની ઉપર કેમ ધ્યાન નથી જતું તેમનું? આપનું નામ? મારું નામ દિવાન સલીમ શાહ સિકંદર શાહ।